બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના કાંકરેજના થરામાં વિધર્મી યુવક સગીર વયની યુવતીને ભગાડીને લઈ ગયો છે। જી હા, કાંકરેજના થરામાં વિધર્મી યુવકે એક સગીર વયની યુવતીને ભગાડી લઈ ગયો છે। ત્યારે યુવતીના પિતાએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને યુવતીને પાછી લાવવા માંગ પણ કરવામાં આવી છે। ત્યારે વિધર્મી યુવક ઇમ્તિયાઝ લાલ ખાન ઘોરી નામના યુવક સામે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે અને યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવીને યુવતીને પાછી લાવવા માંગ કરી છે। ત્યારે થરા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ત્યારે વાત કરીએ થરાની, તો થરામાં વિધર્મી યુવક એ સગીર વયની યુવતીને ભગાડી ગયો હતો અને યુવતીના પરિવારવાળા ચિંતામાં મુકાયા હતા। ત્યારે યુવતીના પિતાએ થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને યુવકને જલ્દીથી જલ્દી પોતાની યુવતી પાછી લાવવા માટે માંગ કરવામાં આવી છે। ત્યારે થરામાં યુવક વિધર્મી યુવક એટલે કે ઇમ્તિયાઝ લાલ ખાન ઘોરીએ તેમની યુવતીને ભગાડી ગયો હતો અને આ યુવક સામે ફરિયાદ નોંધાવી છે યુવતીના પિતાએ અને ત્યારે યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવીને યુવતીને પાછી લાવવા માંગ કરી છે। ત્યારે થરા પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। થરા ઉગમનો વાસ દાનાજી વેલાજી નામ મારું, પછી ઇમ્તિયાઝ ખાન લાલ ખાનનો છોકરો મારી છોડીને લઈ ગયો છે, એટલે કોઈ રિઝલ્ટ આવતું નથી અને પોલીસ પણ તપાસ કરે છે। આજે આવી જશે, કાલે આવી જશે એમ કહે છે, પણ કોઈ શક્યતા નહીં। ભાઈ મારી મદદ આટલી કરજો કે મારી તમારી વિનંતી છે કે જલ્દ સે જલ્દ મળી જાય।